તો ગાઈસ સવાર પડી જાય સ્કૂલ વાન આવી જઈશું. અહીંયા સંજુ આરામ કરે છે. હા તો ખામાં નહીં ખાવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોડી. અલ્યા વીનો પીવી છે ચા. તો ગાઈસ હવામાં પહેલા આવેલા તો ગુડ્ડુ અને જેન્સી તૈયાર થઈ ગયો સ્કૂલ જવા માટે. મમ્મી ચા નાસ્તો કરી પીધો. ગુડ મોર્નિંગ. દોઢ વાગે ઊંઘ્યા તો 1:30-2 વાગે. સિલ્વા ગુડ મોર્નિંગ. હા રાતે 1 વાગે આવ્યા હતા ને 1:30-2 વાગે ઊંઘ્યા હતા. હા પૈયે છે ને તો કઈ છે મારે તો કાળો પંખો લાવે છે ને ચારો ધોળો થયો છે. હા બોડી ધોળો પંખો છે કાળો છે. હા જો હું નહીં કહેતો કાળો છે એ તો ખબર નહીં પણ સાફ કરશે ત્યારે. હા કેટલે લગન ના કરે પંખો કાળો થઈ ગયો તો કઈ અત્યારે પંખાની સાફ સફાઈ થશે. એ નહીં તો લોબા હાથે કરી દે તાણે હમણાં એ પાછું પોખ્યું વાળી કાઢશે. ના ટેકલો કેટલી 2 પંખો સાફ કરી દો. ટેકલા ટેબલ લઈ લે કેટલી પંખો વાળી નાખ્યો બોલ કોઈ ના કાઢ તાનો અવાજ એવો આવે છે નહીં બોડી આપણા રૂમમાં. હા ના પંખ અવાજ વાયરો નહીં આવતો કોઈ ના. હો ના લાઈટો બંધ કરો અહીંથી ના આવો. કલોલ થી આવ્યા હતા મળવા. તમારો કેમ્પ હતો નહીં સટલાસમાં. ચલો રોવો નહીં રોતી આ વીયુ રોવા લે તાર તો નહીં ગમતા નહીં. આપણે ગાડીનો લીટો જેવો પાડ્યો કાલે. કોકને પથરો ગયો છે. હા જોઈને આવું બળેલું હશે. કાલે અડાડ્યું તોડી મોડો એ તો નહીં દેખાતું મમ્મી પણ આ દેખાય છે એવું ને એવું. પેલા વય કહ્યું છે પણ એ ગહણો નહીં કેટલો વય કહ્યું પ્લાસ્ટિક ના લીધે ગહણી નહીં કેટલે વય મંડી કરે છે. અરે આમ કર સંજા તું આવું ચો જોઈ તું સંજા આવું. અરે ટેટુ પડી ગયું. અરે એ તું નવું કર નહીં મેં કઈ તું પેલા હું કરી તો ભાઈ હું આમ કરી રાધેજી ઉપરનો વધાણ આરે બદલી નાખવાનું દેવાનું પણ તો કેટલું મોંઘું આવે ખરાબ કરે એ રાધે તું ખરાબ કરો ઉપર. તો ગાઈસ પપ્પા તો વેલા ખીચડી ખાવા બેસી જાય. ખીચડી થઈ જઈ આજ તો એ ખૂણામાં બેહીને ખાવા મળી થઈ જઈ લે ખીચડી તાજી બનાવી લાગે છે. રાતે હું શિલ્પા ખાવાનું હતું રાતે. હા હવે હા હવે ટાઈમ ભોગી મળી જ ના. સંજય રાખજો લે હોટલમાં તો થોડું ખાવાનું હોય. કેટલા માણસો હતા. તો ગાઈસ મમ્મીને તો નાસ્તો કરવા બેસી ગયો છે ખીચડી. સંજય તાર નહીં કરો નાસ્તો. હા એકલા તે કર્યો. હા નહીં કર્યો એકલો જ નહીં કરો હું નહીં કરું. તો ગાઈસ મારો તો હજી વિડીયો એડિટિંગનું ચાલુ છે હજી તો આટલું બધું બાકી છે. હા એ તો ચૂંટલા ભરા એ બધોથી રોંગી છે. એ તો ત્રણ ખતરનાક થવાની છે. અલે આટલી બધી સાસ કોણ લાવ્યું અત્યારે બનાવવાની. એટલી છાશ કરી નાખી છે. હા ચમ તે એટલી બધી કઢી બનાવવાની ખાવાની પેલું ઘે બનાવવાની અને ઘેમાં ખાવાની. હા મારું જબરું 11 થેલી વિચારો હાલ આટલો વપરાશ ને ભેસ દિવસ એટલે કેટલો વપરાશ થશે. એ જ ને એમાં તમને દુકાન ની જ પાસે એ તારી તો તાન દુકાન ને તાઈ પીતો ના તાણ. હા નહીં પીએ ના હાલ તો ભેસ નહીં હોય એટલે તો પીએ અમે. તો ગાઈસ બાજરીના રોટલા થઈ છે. નાસ્તો તો બધાએ કરી લીધો. ખીચડી બનાવી હતી ડુંગળી મોરસ એટલે કોક હશે એ કઢી બનાવવાની કરી કઢીમાં 2 ત્રણ ડુંગળી જો પણ મને એક વાટકો એ તો એની રીતે બનાવે કોક ડુંગળી વાળી કઢી. લીલા મરચાની બનાવી મમ્મી હમણાં ખાતી નહીં. લીલા મરચાં મેં પેલી વખત મેં તો બની આપી હોય. જો ખાતી છે 100 મહિના થઈ ગયા. હા એ તો હુકા મરચાં તો રોજ બનાવે પણ લીલા મરચાની બનાવી
લીલા મરચાની પેલી વખત મેં બનાવી હતી ચાણું કે હજો પૂનમ ભાભી આ તો માનતા નહીં એક તો હવે નહીં ખાધી કઢી તા શી હા? ખબર હા? અમે નહીં પીએ તા અમે આવશે ને સાપેની ખબર કાઢવા કોનતા ફઈ સોનતા ફઈ બેન હા આને બળે ના કહેવાય ચાણું કાળો થયો છે ચાલો દાજ્યો ઓ વાહ હા ગલ પડ્યા ગલ જલ ગયા જલ ગાઈસ મને બાજેલો રોટલો નાખ્યા શિલ્પાત નહીં મોનતી એમ શું કરવાનું એ વીવડા તું એ ચાલુ કરીશ ગુડ્ડુ જેન્સી જેવું અને તારું મોઢું મોઢું ધો આમ તૈયાર બૈયાર થા તાર ડોહો તૈયાર રહેશે નાખો દાડો એની માના જેવી તૈયાર થવા નહીં શકતી બેટા એની માએ તૈયાર રહેશે આખો દાડો આ તૈયાર ચી બાજુ તૈયાર બતાવજો ખાલી નહીં શિલ્પા નહીં માતા ઠેકોણું નહીં હાલના આજે તૈયાર રહેશે તો વહેલા વહેલા નહીં કાઢું નહીં હા ચોય વેલા નહીં સિલવા હું વેલા નવ છે લાગે 9 11 વાગે જેવું ન કપડો ના ધોવાના એ હાબુ મૂકો હાબુ બાબા કે મન 5 મિનિટ આલો હું હિરોઈન જે તૈયાર થઈને આવું આજ તો પંખો સાફ થાય છે અંદરનો પંખો સાફ થયો બહારનો પંખો સાફ થાય છે આજે શું તારી છે અલે પંખો કાળો તો કને કલર કાઢ્યો કારીગર આયા આપણે કારીગર બહારથી બોલાયા છે સફાઈવાલા.com આ ખોલીને કાઢ દો તો સાફ કર દો આજે ના ખુલે તો હા કેથે ચોઈ ખોલ પેલું એ પેલો ખોલ હા આ તો ઈલી બોચેલી છે કાપી નાખ એ પછી એ રીતે બોતી દેજે પાછી હા દાણ વાળો કૂતરો ગયો કે નહીં હમણાં કાળો હતો ને પંખો લે ધોળો ચોથી કર્યો હા એ તો ચાંદની લઈને ફરસ હાબુ તો યાદ નહીં ના કરતા સાફ કર્યા આગળ ના કાટ આવશે જાળીને અહીંથી ડાગડો પડી ગયો છે તો અહીંયા આ લગાવીશું કહીએ હા એ વચ્ચે સ્ક્રૂ વીલો થઈ જાય આ રીતે ફિટ થઈ ગયું પોક્યું પેલા ની એકલા નહીં તો આ સ્ક્રૂ ફિટ થાય નહીં યાર ગુડ્ડુ જેન્સીને આવી ગયો અલે તું તો રોતી હતી ને સવારે જતા જતા તો કેમ્પમાં ગયો તો કેમ્પમાં લસ પીવડાવવાનું કેતા વાહ તો ગાઈસ કઢી થઈ જાય તૈયાર પણ અત્યારે જાય છે ટિફિન એ પંખો ટણાટણ થયો બોડી જવાન છે કેમ્પમાં આખું ફેમિલી તો ફટાફટ તૈયાર થાય પહેલાં અમારા ફઈની ખબર કાઢવાની છે પછી બીજા ફઈની ખબર કાઢવાની છે પછી કેમ્પમાં તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો સંજય તો ખાઈ લીધું અને તો બનાવી છે કઢી બાજુનું રોટલા જેમ ડાયટ ઉપર છે હા કેમ્પ ખાઈને આવ્યા છે ને લાજો મમ્મી મને આ બાજુ કઢી હાલજો વાટકામાં અને તો જો શિલ્પાન પાર્વતી નહીં ખાવાનું લાગ મમ્મી આ બાજુ લેવો માલ કહું એને તો ખાવાનું એવું સદ એ તો હોય ના હોય તો ચાલે ના હોય તો હમણાં બીજું પટ પછી બનાવી દો બીજું બનાવશે તો મૂકજો હું યાતાણું ઓછું ખાઉં શિલ્પા બનાવતી હોય બીજું આ તો બનાવતી હોય તો ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ કઢી અને બાજરીના રોટલા તો ગાઈસ સંજય તો ગાડી સાફ કરો છો અત્યારે કારણ કે અમારે જવું આપણે પેલું ખરીદી કરવા જવાનું છે બધો સામાન ઘણો બધો હા વચ્ચે જો મળશે બજારમાં નહીં જવાનું ટ્રાફિકમાં થોડી વાર લાગશે અડધો કલાક ઓરીનો કપડો પહેરે ખું હા પપ્પાને ચો જઈશું હા ખબર કાઢવા ના જવાય કેમ હા હા તો પછી કરો તાણું નહીં તો ગાઈસ પપ્પા અને મમ્મી તૈયાર થઈ ગયો છું હા મારે તો હજી સામાન થોડો લેવા જવાનો છે પેલો હા અમે હટલા નહીં લેતા સંજો ગાડી સાફ કરી નાખું હું નહીં નાખું ગુડ્ડુ તૈયાર થઈ જાય તૈયાર તારી રો અમે હટલાણા જઈને આવીએ પેલા હું ના કપડા બદલીને હલકો તૈયાર થઈ ગયો હા તું ના આવ્યો મમ્મી પપ્પા અને ટીકો અને ગુડ્ડુ જેન્સી એ I-20માં જઈશું હા મારે તો હજી હટલાણા જવું છે હા ત્યાં આવવાનું છે પણ હટલાણા જવાનું છે અને પછી બધું સામાન લઈ જવાનું જો તાણ અમે આવીએ હાલ જ
આ પેલા હટલાણા જઈને થોડો સામાન લેતા આપણે હો? હટલાણા ના મમ્મી ને થેડ્યો લુંગી પહેરીને આવો હા એ તો હું હાલ જ બદલી નાખું છું હેડો ફટાફટ તૈયાર થો તાણ થઈ ગયો તૈયાર થઈ ગયો પેલો કાઢે બહાર તાવ નો કે નું પેલા કે શિલ્પાનું ટીકલાન બહુ તૈયાર જ છો તો ટીકલાન બહુ નું કે છે જો કયો માટો પર કેવું હા બોળી કે છે બોળી તો આવતી નહીં બોળી તો આરામ કરશે આગળ હેડ તો થઈ તૈયાર ના હેડ કોઈ હેડ હજી તો માથું ઓળાઈ નહીં હોને તો અલે યાર એ તો જે અમુક ખાય છે મારે બાકી હતું ખાવાનું એટલે આ હોટલમાં લઈ જાઓ હોટલમાં ખાવાનું છે તકલાન ઘેર તો ગાય ચલો ફટાફટ જઈએ તાણ શિલ્પાનું તો હજી ઠેકોણું નહીં પડું જેન્સી તો જઈ તો ગાય પૂનમી આવી જાય સંજય આવી ગયો ગુડ્ડુ આવી જાય બધું આવી ગયો પણ હજી શિલ્પા નહીં આવી શિલ્પા આવી કે નહીં પેલા આવી જઈને એક તો સૌથી છેલ્લી આવી છે તાણું ને ગુડ્ડુ તમારા સોની આ બે ટપ પોણી વેળીને તૈયાર થઈ જાય અમારા છોકરો તૈયાર કરવાનો છોકરો તૈયાર કરવાનો આ તાણો તો હવે જે કેમ્પ ઉપર કેમ્પ ઉપર જતા પહેલા તો સામાન લેવાનો છે કેમ્પ માટેનો મમ્મી કબી તો ગાઈસ સંગ તો આટલો સુધી તો આવી ગયા છે બધા હજી તો એ 2 દિવસ ચાલુ રહે ને સંજય અહીંયા બધો સામાન લઈ લીધો કે આપણે ગાડી રિટર્ન વાળી નાખીએ બધું સજગતા જોડે ચિઠ્ઠી હા ચિઠ્ઠી તો છે પણ હવ એ બધું લઈ લે હું આવું લેતો ને બધું હવ હું બટેકો લેવા જઈ ઓવા ઉતરી જા તારે ઉતરવું હોય. લાવજો ઉપર પૈસા આલજો હા એ તો ડાયરેક્ટ એ કપાઈ દેવરાવે છે હાલો લેતા જો ટોમેટો બોમેટો બધું લાવવાના સંજય બધો સામાન લે ફટાફટ જા બધું ખરીદવા મોડ ફટાફટ હું તો મારા ઘર વાકડી સામાન લેવા જઈ જા ફટાફટ દરવાજો વાક નહીં કને ટોળ્યા શું વિયો ટોળ્યા કે એસી કે યસ નો હમણાં ધોઉં છું પીરા ઠીક કર જઈને તો જો કે તણ Viewer kedua. હા વિયોડા ના કે એસી કરી લાજે પાણી છે શિલ્પા પીવાનું પાણી તો મીઠી લાગે નહીં લીધું હું સમજો હું લેવા શી કર હું સેણી સેણી આઈ લાગસ લઈ બે સફરજન લેતા બે સફરજન ત્યાંથી લઈ લઈએ આગળથી બટાકો લેવાનો છે ને ભૂખ લાગી હતી કે ખાવાનું આ મંગળસૂત્ર લેજે હોનાનો તૈન લાગે આ ઘણો અટાલ લાગી દીધો હા જેવો તેવો ચલવી લેજો કોચાના કાટી તૈન જેવો લાગે તો કઈ સંજો આગળ વેટ કરે છે અનારીઓ ઉભી રહી છે પાઇનેપલ ખાવા ગુડ્ડું ખાવું છે તે બોડીગાર્ડ ને છે કાળું પેન પહેરાવે ના બોડીગાર્ડ ના લ્યો ચલો આયો ચા કોટ સા ડુટ્ટી ફુટ્ટી બધું આવી ગયું તૂટી ફૂટી ફૂટી તૂટી ફૂટી ટૂટી ફૂટી કહેવાય ટૂટી ફૂટી ફોડી નાખું ભાગી નાખું તો કઈ ચલો ફટાફટ જઈએ હજી તો આગળ જઈને બટાકો લેવાનો છે હજી હું આવી ખબર ટુટ્ટી ફુટ્ટી કહેવાય તા મોટો ડુટ્ટી ફુટ્ટી અમે કહેતો ડુટ્ટી તો કઈ ડુટ્ટી ફુટ્ટી લઈ લીધી અલે ટૂટી હા ટુટ્ટી ફુટ્ટી હળદર ખોટ ચા માચીસ લઈ લીધી કોથમી લઈ લીધી હવે ખાલી એક જ વસ્તુ બાકી છે હવે ઊભી રાખ એટલે હું લઈ લઉં તો કઈ બટાકો તો લઈશું અહીંયા તો બધા મળવા આવ્યા છે પેલા રસ્તે બહુ ટ્રાફિક હતું તમે રસ્તો બદલ્યો આવો એક દિવસ ટાઈમ લઈને ઘરે હા અહીંયા ફોટા પડાવું બધો તો બહુ બધા ફેન ભેગા થઈ ગયા હું નીકળીએ અહીંથી કારણ કે પછી છે ને મોડું થશે અમારે એ પકડજો હું જાઉં હા જલ્દી જા દે તો ગાઈસ આ રહ્યા હે ને જોન હું હમણાં કહેતો હતો ને ઝરનું એ કદાચ એ પોણી આવતો હોય તો મસ્ત લાગે આ રહ્યો છે નો વાય જો મસ્ત ઘર બનાવી છે નદી કિનારે પેલો ભાઈ વિડિયો જોતો હોય તો અંજોયથી પછી હા તો ગાઈસ આપણે કેમ કે કાલ બધી વસ્તી નથી આજ તો જો ચાલુ થઈ ગયા તો ગાઈસ આવી ગયા બાર સામાન લાવી દીધો ખૂટતો તો આટલું બધું મોડું થાય લે અલે મોડો તો ગાડીમાં છું જા સંજા અહીંયા તો મમ્મી ને બધો બેઠા છો તો પપ્પા આવ્યા છે મમ્મી આવી તો ગાઈઝ લગભગ 5000 ડીશો લાયા હતા ડીશો ચમચીઓ હતી તો પતી ગયું હું લેવા જઈ બીજી બે 2-3 હજાર છે 2000 જોશે 2,000 નક્કી ના કરાય 3000 જતી રહી હા તો 3000 લાગીએ ને હા 3000 ચમચીઓ ડીશો અને પવાલી હા લઈ લે પાછી ચલો ગાઈસ તો ફટાફટ લેતા આવીએ તો ગાઈસ આ બે જઈશું પ્લેટો ને એવો બધો સામાન ચમચીઓનો પ્લેટો ગ્લાસ પ્લેટો ચાની પવાલી એટલો ફટાફટ લઈને આવો હો તો ગાઈસ ચમચીઓ પવાલીઓ લઈ લીધી અને આ બાજુ પ્લેટો લઈ લીધી હા ચલો હા રંજીતા ફોટા પર આવશે રોણા
હવે તે અંદર મૂકી દો આ બાદ જગ્યા ના હોય તો પાછળ જગ્યા જ છે અંદર જ મૂકી દો પાછળ બધી આવી જઈ કા પછી લાવશું નહીં આ પતિ જશે તો બધું આવી ગયું કા હેડો તાન જવા દઉં જવા દો ચલો ગાઈસ તો જઈએ અહીંથી હું ત્યાં ઉભો તો થાકી ગયો હું અહીંયા એ તો ગાડીમાં તો હિશીમ તો થાક એ છે જરાય નહીં ચાલો જો પડશે હું એ તો મને ખબર પડી જતી અમે તો ડીઝલ નહીં ભરાઈ ના ચાલુ એવું કર્યું રે અહીંયા હાલ બધો તો છાનો તો વારો સંતોભાઈ નો છે મસ્ત આમ રકડા જેવી બનાવવાની તો ગાઈસ અમે માતાજીની આરતી કરવાની છે તો 7 વાગવા આવ્યા છે 6:46 થઈ છે તો ગાઈસ સુંડિયાથી આવ્યા છે અમારો સંબંધ હા ગાંધીનગરથી આવ્યા સ્પેશિયલ મળો ભાઈના ઘેર ખબર કાઢવા 2000 જોશો સાઈ નહીં જતા દૂધ લેવા જવાનું હૈણા ઓવા તું હશી ને તો જબ્બર નાચું કદી જિંદગીમાં નાચું નહીં એવું હા કિરણી અન્ન ચાડતો અમે કિરણીયા નાચીએ નાચ- તખાન મોમાન હા આ બીજા મોમાન ઘર બીજા મોમન હા આ અસલી મોમાન આ અસલી મામા અરે ભગવાન ક્યાં મોમાની થી હા તખાન મોમાની થી હશે આ બધા તાર ફેન છે હા તો ગાઈસ ચલો ફટાફટ દૂર ઉતાર દઈએ આવી જાય છે કેમ્પ ઉપર અરે જો ખાવા ના પાડું ખાવા નહીં જાવ ખાવા તો ગાઈસ ગંદવાડ આવી દૂધ આવી છે દિલીપ લઈને આવ્યા આ બાજુ ફરીથી પૌવા બને છે રાતના 11 વાગ્યા છે જમવા થોડો નાસ્તા પાણી કરતા જઈએ તો ગાઈસ અમે જઈએ છીએ તખાના ઘેર જમવા માટે હા કેમ ઘેર જાવ સારું લઈ જાઓ ગોટો ના મારે તો મોડું થશે 1 વાગશે અંધાર માટે હું ચોકલેટ લેતા આવું છું યા ચોકલેટ નું પોપકોર્ન ના એ તો મોડું થશે અમારે તો 1 વાગશે 1 વાગી જશે ને તું ચોરે ના કોઈ ના મળા તો મારી ઇડલીનો થેલી હો સા માં માટા કોક લાયા લાલાજી હા તમારા માટા નહીં લાવો મેઠામાં ચાલો છો ના કોણ છે ગુડ્ડો નો પેલી ચોકલેટ આઈસ્ક્રીમ લઈ આલજે હા તે જોરી હે ઘેર કોણ ના પાડે હા તો ઘેર તો શાંતિ ઓમ શાંતિ હા હે ના મારા મારા લઈ લીધા હોય ના ઊંઘી જશે હોય આનો અલે એકલો બેસી ગયો છો તો ગાઈસ આ તો તખાન ઘેર આવ્યા છે ખાવા હું કદી શરમ નહીં રાખતો કોણ મૂક તું વિડીયો ખાતો નહીં પણ સાઈડમાં જબ્બર કોઈ તો ગાઈસ બધાય ખાવાનું ખાઈ લીધું હું સંજય હા હા તો તું ખાકું હું સંજય બે હોય ખાઈ લીધું છે
તો ગરબા બંધ કર્યા, ચાલુ હતા, બહુ બધું ટ્રાફિક થઈ ગયું હતું. પદયાત્રીઓ કરતો જોવા વાળા વધારે હતો, ફેન બહુ હતા. તું કે છે તું જ બોલી જશે. તો ગાઈસ અમે ગરબા ચાલુ કર્યા છે પાછા ફરીથી. ટ્રાફિક અહીંયા તો ટ્રાફિક પાછું જમવા મળ્યું છે ધીરે ધીરે. હમણાં તો બંધ કરી, ટ્રાફિક વધી છે, બંધ કરાય ફરીથી ટ્રાફિક જમવા મળ્યું. તો ગાઈસ જેન્સીન વ્યૂ ને તો અહીંયા ઊંઘી ગયો છે. તો ગાઈસ ફરીથી અમારે સામાન લેવા જવાનું અત્યારે થાય છે, કારણ કે એટલે ચાલે એવો છે, પણ કેવું સવારે આપવું ના પડે વહેલા ઉઠીને. હા 2 વાગે જવાનું. જીએ ફોંડિયા લાલાજીની દુકાને. તો ગાઈસ કાચમાં જોઈ લો તમે, ફોંડિયા ગામમાં આવ્યા છીએ. ટોમેટો ને એવું બધું લેવાનું છે, અહીંથી કરિયાણું લેવાનું છે. તો ગાઈસ મરચાં ધોણા બધું મૂકી દઈએ. જવાનું છે આપણે. તો ગાઈસ શાકભાજી આવી ગયું, લગભગ પૌવાનો બધો સામાન આવી ગયો. મૂકી દો પ્રોપર્ટી હોતો ને, હું એક બાદ બેહી રહ્યો. ચલો અમે જઈએ. તો ગાઈસ ચલો ફટાફટ બધો સામાન ઉતારી દઈએ. ફટાફટ નહીં, મારું બંધ દો ને રંજીતભાઈ. ઓ એમ કે લાયો અડધી રાતે. ફ્રેન્ડ આયા કરી. હા કેટલો ફ્રેન્ડ આયા તમારો યાર? એ પકડ જડ્યા ઘેર નહીં જવાનું તમારે બધાનું? કોઈ બે હીરો છો? કાલે આવજો. તો ગાઈસ હજી તો ટ્રાફિક ચાલુ છે, લગભગ 1:30 વાગવા આવ્યો છે. હવા 1 થયો. હજી ટ્રાફિક ચાલુ છે. ચલો આપણે જઈએ ઘેર. મારો બહુ વધુ. તો ગાઈસ અહીંયા તો આપણે ચાલુ જ છે હજી કે, અને લગભગ 1:30 વાગવા આવ્યો છે, એટલે અમે એમ નીકળીએ ઘેર. બેવાન કરો ફટાફટ. હા હેડ. કાલે કોઈ ભીડ થાય એના પેલા બેવાન કરો તો હું છે તમને. અને આ મહેરબાની કરે હવાયા હું કીધું એ આવતો ના નહીં. ચલો ગાઈસ આજ તો બહુ બધો થાક લાગ્યો છે. 1:30 વાગી ગયો કમ્પ્લીટ. અને આજે જેટલો અમને આજે સપોર્ટ કર્યો છે એ બદલ પહેલા તો બધાનું થેન્ક યુ. મને ખબર નથી કે મને લાગ્યું કે આ ખાલી વ્યૂ ખાતર વ્યૂ થાય છે. 70 80 કિલોમીટર થી આવતો તો મળવા. સ્પેશિયલ મળવા માટે. હા સ્પેશિયલ પણ મળવા. અત્યારે હાલુદી ચાલુ જ હતી પબ્લિક. હા એ હજી બી ચાલુ જ હતો. 7 વાગે ચાલુ થયેલો, એટલે હોજના 7 વાગે હું ફોટા પડાવતો તો 12 વાગે બહુ ફોટા પડાવ એટલો ગાઈઝ મળ્યો છે. હા પોરનું જે એવરેજ હતું ને ભોવાનું હા તખાન એનાથી 2-3 ગણું થઈ ગયું. જો ગાઈસ વિડીયો તો બધાનું કોઈનું લઈ શક્યા છીએ નહીં, કારણ કે પોસિબલ ના હોય. આનો હા અમુક નો આપણો જેટલું પોસિબલ બનતું હતું એટલું બધું કરી. સબસ્ક્રાઇબર ના મોકલી દીધા. હા થાકી જઈ શિલ્પાત ફોટા પડાવીને તો ગાઈસ આટલો ફેન પહેલી વખત જોયો મેં. એમનો પ્રેમ છે એટલે જ આટલો બધા આગળ છે આપણો. અને આવું નાવ પ્રેમ કરતો રહેજો. આ પહેલી વાર જ અમે જ જોયું આટલું બધું તો. આટલો હા બધું પગે દુખવા મને. ફોટા પણ પડાય. હા ગાઈસ બહુ બધા ફોટા ચાલુ છે. પણ એ તો ફોટા જ નહીં પડા દેતા. ખાલી આમ કરીને ગાડી બેસી જઈ. હા ચલો ગાઈસ તો નીકળીએ. આમાં અમારે છે ને મોડું થઈ જશે, કારણ કે લગભગ હજી કલાક ઉપર થઈ જશે પોકતા ઘેર. બધું સામાન નું બધું લેતા આવજે. લાઈટ જે આવે છેલ્લે બંધ કરતા આવજે. પપ્પા તો જતા કેટલા વાગ્યા મમ્મી તઈ આવ્યા હતા? વેલા આવ્યા તો ગાઈસ પાર્વતી તો ઊંઘી જઈશ. પપ્પા હે તમો શિલ્પાન કે લાઈટ બંધ કરતા આવજે. ચલો ગાઈસ તો ફટાફટ ઊંઘી જઈએ, કારણ કે અમુક વાગ્યા છે અહીં 2:30 વાગી ગયા મમ્મી. 2:30 વાગ્યા. 1:30 વાગે નીકળ્યો હતો, 1 કલાક થયો આવતા. તો ગાઈસ ચલો તાણ ઊંઘી જઈએ મમ્મી. ગુડ નાઇટ.